નમસ્કાર મિત્રો, આજે આપણે આયુર્વેદ શાસ્ત્રમાં વર્ણવેલ એક વિશેષ રોગ ઉદાવર્ત વિશે જાણકારી મેળવીશું, જેને દર્દીઓ સામાન્ય રીતે ઉલટા ગેસ તરીકે ઓળખાવે છે. અગાઉના વિડીયોમાં આપણે અજીર્ણ રોગ વિશે જાણકારી મેળવી, જેનું ઉત્પત્તિ સ્થાન આમાશય છે. તેવી જ રીતે ઉદાવર્ત રોગનું ઉત્પત્તિ સ્થાન પક્વાશય છે. નિદાન સેવનથી બગડેલો અપાન વાયુ પક્વાશયમાં આશ્રય કરીને ઉદાવર્ત રોગની ઉત્પત્તિ કરે છે. તેના નિદાન સેવમાં જોઈએ તો વારંવાર વૃક્ષ ભોજન કરવું, કુદરતી આવગનને રોકવા, વધારે પડતા ઉપવાસ કરવા વગેરે તેના નિદાન છે. તેના લક્ષણો જોઈએ તો ઉદાવર્તના રોગીને કષ્ટપૂર્વક મલ પ્રવૃત્તિ થાય છે, એટલે કે દર્દીને કબજિયાતનો પ્રોબ્લેમ રહે છે. તેમાં ઉદ્ગાર બાહુલ્ય પણ જોવા મળે છે, એટલે કે દર્દીને ઓડકાર ખૂબ જ આવ્યા કરે છે. કેટલાક દર્દીઓમાં તો દર્દીના કમરના પ્રદેશમાં અને વીંટના પ્રદેશમાં દુખાવો હોય છે, ત્યાં પ્રેશર આપતા પણ ઓડકારની પ્રવૃત્તિ ચાલુ થઈ જાય છે. શાવતા એટલે કે આ રોગની ટ્રીટમેન્ટ કરવામાં ના આવે તો તે આગળ વધીને ચામડી પર પણ તેના લક્ષણો બતાવે છે. દર્દીના ચહેરા પરની ચામડી, કપાળ પરની ચામડીમાં કાળાશ જોવા મળે છે. ભ્રમ એટલે કે કેટલાક દર્દીઓમાં ઉદાવર્તના કારણે ચક્કરની અનુભૂતિ રહ્યા કરે છે. વિપરીત દ્રષ્ટિ એટલે કે આ લક્ષણો શારીરિકની સાથે સાથે મન પર પણ પોતાનો કાબુ જમાવે છે. કેટલાક દર્દીઓને પોઝિટિવ વસ્તુઓમાં પણ નેગેટિવ જોવાની આદત પડી જાય છે. તેમને સતત કોઈને કોઈ બાબતનો ડર રહ્યા કરે છે. તો આવા ઘોર વ્યાધિની વહેલામાં વહેલી તકે ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. આયુર્વેદ શાસ્ત્રમાં તેની ચિકિત્સામાં મુખ્યત્વે અપાનવાયુનું અનુલોમન કરે તેવા ઔષધ દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવે છે. જો રોગ આગળ વધેલો હોય તો તેમાં અનુલોમન કરે તેવી વર્તીઓ, નિરૂબસ્તીઓ, અનુવાસન બસ્તીઓનું પણ આયોજન વિચારી શકાય છે. જો આ જાણકારી આપને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.